જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે રાજા રાણીની ભાવુક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ચંદ્રગઢનું રહસ્ય અને દયાળુ રાણી. ઘણા સમય પહેલાં રાજા વિક્રમસિંહ નામના રાજા ચંદ્રગઢ નામના ભવ્ય રાજ્ય પર રાજ કરતા હતા. ચંદ્રગઢ રાજ્ય ચારે તરફ પહાડો, નદીઓ અને હરિયાળા જંગલોથી ઘેરાયેલું હતું. રાજ્યમાં સુખ શાંતિ હતી. બજારોમાં ચહલપહલ રહેતી, મંદિરોમાં ઘંટો વાગતા અને લોકો આનંદથી જીવતા. રાજાની પત્ની રાણી દેવયાની ખૂબ સુંદર અને દયાળુ હતી. તે માત્ર મહેલમાં રહેતી રાણી નહોતી, પણ પ્રજાની માતા જેવી હતી. ગરીબોના દુઃખ સાંભળવા તે સામાન્ય સ્ત્રીના વેશમાં ગામોમાં જતી. પરંતુ રાજા વિક્રમસિંહ ખૂબ કડક સ્વભાવના હતા. તેમને પોતાના શૌર્ય અને શક્તિ પર ગર્વ હતો. તેઓ માનતા, રાજાની તાકાત જ રાજ્યને ચલાવે છે, દયા નહીં. રાણી ઘણીવાર સમજાવતી, મહારાજ, તલવારથી લોકો ડરે છે, પણ પ્રેમથી લોકો દિલથી જોડાય છે. પરંતુ રાજા હસીને વાત ટાળી દેતા. ચંદ્રગઢ રાજ્યની બહાર એક ભયંકર રહસ્યમય જંગલ હતો, કાળવન. લોકો માનતા કે ત્યાં આત્માઓ રહે છે. રાત્રે ત્યાંથી અજાણી અવાજો આવતા. કોઈ ત્યાં જવાની હિંમત કરતું નહીં. એક દિવસ ગામમાંથી ઘણા બાળકો અચાનક ગુમ થવા લાગ્યા. પ્રજામાં ડર ફેલાઈ ગયો. લોકો મહેલ પાસે આવ્યા. એક વૃદ્ધ બોલ્યા, મહારાજ, કાળવનમાં કંઈક ભયંકર શક્તિ છે. રાજાએ તરત જ સૈનિકોને જંગલમાં મોકલ્યા, પરંતુ કોઈ પાછું આવ્યું નહીં. રાજા ગુસ્સે થઈ ગયા. હું જાતે જ જઈશ. રાણીએ કહ્યું, મહારાજ, માત્ર શક્તિથી વધુ જીતાતું નથી. ક્યારેક બુદ્ધિ અને કરુણા પણ જરૂરી છે. પણ રાજાએ સાંભળ્યું નહીં. બીજે દિવસે રાજા સૈનિકો સાથે કાળવનમાં પ્રવેશ્યા. જંગલ ખૂબ ડરામણો હતો. ઊંચા ઝાડો, ઘોર અંધકાર અને અજાણી ચીસો. થોડીવાર પછી ભયંકર વાવાઝોડું આવ્યું. સૈનિકો અલગ પડી ગયા. રાજા એકલા પડી ગયા. અચાનક એક કાળો ઘોડેસવાર દેખાયો. તે બોલ્યો, રાજા વિક્રમસિંહ, તારો ગર્વ તને અહીં સુધી લાવ્યો છે. રાજાએ તલવાર કાઢી. તું કોણ છે? ઘોડેસવારે જવાબ આપ્યો, હું આ જંગલનો રક્ષક છું. વર્ષો પહેલાં તારા પૂર્વજોએ એક નિર્દોષ સાધુ સાથે અન્યાય કર્યો હતો. ત્યારથી આ રાજ્ય પર શાપ છે. રાજા ચોંકી ગયા. અહીં મહેલમાં રાણી દેવયાની ચિંતામાં હતી. તે આખી રાત ભગવાન પાસે પ્રાર્થના કરતી રહી. તે પછી તેણે નક્કી કર્યું, હું મહારાજને બચાવવા જઈશ. રાણી સામાન્ય વસ્ત્રોમાં થોડા વિશ્વાસુ લોકો સાથે જંગલ તરફ નીકળી. રસ્તામાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી. વૃદ્ધાએ કહ્યું, બેટી, કાળવનમાં શક્તિથી નહીં, સત્યથી જીત મળે છે. રાણીએ નમન કર્યું. સાપનું રહસ્ય. જંગલની અંદર રાજા એક ગુફામાં પહોંચ્યા. ત્યાં સાંકળોમાં બંધાયેલા બાળકો હતા. બાળકો ડરીને રડી રહ્યા હતા. ત્યારે કાળો રાક્ષસ ફરી દેખાયો. તે બોલ્યો, આ બાળકોને મેં નથી પકડ્યા. આ તો સાપનું પરિણામ છે. અચાનક ગુફાની દિવાલોમાંથી અંજવાળું ફેલાયું. એક સાધુની આત્મા પ્રગટ થઈ. સાધુ બોલ્યા, રાજા, વર્ષો પહેલાં તમારા પૂર્વજોએ મને ખોટા આરોપમાં મૃત્યુદંડ આપ્યો હતો. મારી પીડાનો સાપ આજે પણ જીવંત છે. રાજા પહેલીવાર નમ્ર બન્યા. તેમણે માથું ઝુકાવી કહ્યું, મારે મારા પૂર્વજોની ભૂલ માટે ક્ષમા જોઈએ. પણ આત્માએ કહ્યું, માફી શબ્દોથી નહીં, કર્મોથી મળે છે. એ સમયે રાણી દેવયાની ત્યાં પહોંચી. સાધુની આત્માએ કહ્યું, જો તું ખરેખર દયાળુ છે તો તારે એક પરીક્ષા આપવી પડશે. રાણી તૈયાર થઈ ગઈ. તેને 3 દિવસ સુધી ભૂખ્યા બાળકોને પોતાનો ખોરાક આપવો પડ્યો. ઘાયલ પ્રાણીઓની સેવા કરવી પડી. કાંટાળા રસ્તાઓ પર ચાલવું પડ્યું. રાણી બધું શાંતિથી સહન કરતી રહી. ત્રીજા દિવસે સાધુ સ્મિત કરીને બોલ્યા, સાચી દયા સૌથી મોટી શક્તિ છે. ત્યાં જ સાપ તૂટવા લાગ્યો. જંગલમાં પ્રકાશ ફેલાયો. બાળકો મુક્ત થઈ ગયા. રાજાનો બદલાવ. રાજા વિક્રમસિંહની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રાણીને હાથ પકડી કહ્યું, દેવયાની, આજે મને સમજાયું કે રાજ્ય તલવારથી નહીં, પ્રેમથી જીતી શકાય. રાજા મહેલ પાછા આવ્યા પછી બદલાઈ ગયા. તેમણે ગરીબો માટે અનાજ ભંડાર ખોલાવ્યા, ખેડૂતોનો કર ઘટાડ્યો, અનાથ બાળકો માટે આશ્રમ બનાવ્યા.
અને રાજ્યમાં ન્યાય સ્થાપિત કર્યો. પ્રજા ખૂબ ખુશ થઈ ગઈ. અંતિમ દિવસો. વર્ષો પછી ચંદ્રગઢ રાજ્ય ભારતનું સૌથી સુખી રાજ્ય બન્યું. લોકો કહેતા, જ્યાં દયાળુ રાણી અને ન્યાયી રાજા હોય ત્યાં ભગવાન પોતે વસે છે. અને કાળવન? તે હવે ભયંકર ન રહ્યું. તે જંગલમાં આજે પણ ચાંદની રાતે હળવો પ્રકાશ દેખાય છે. લોકો માનતા કે એ રાણી દેવયાનીની દયાનું તેજ છે. શિખામણ. ગર્વનો અંત હંમેશા દુઃખમાં થાય છે. દયા સૌથી મોટી શક્તિ છે. સાચો રાજા એ છે જે પોતાની પ્રજાને પરિવાર માને. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.